હેલો બાળકો, મારી સામે એક ક્વેશ્ચન રાખ્યો છે. x² + 1/x² = 7 આપ્યું છે. એના ઉપરથી મારે ગોતવાનું છે x + 1/x. હવે ઘણી બધી વખત જોતાં જ એ વસ્તુ થાય છે કે આ વસ્તુ તો અમે ક્યારેય શીખી નથી, એક્સેપ્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ કે જેણે ઓલરેડી આ સોલ્વ કરેલો હોય. એના સિવાયના જેટલા પણ બીજા વિદ્યાર્થીઓ છે એને થતું હશે કે ભાઈ આ ટાઈપની વસ્તુ તો મેં ક્યારેય જોઈ નથી, કે આ ટાઈપના વસ્તુ મેં ક્યાંય સોલ્વ નથી કર્યું, અને આ ક્યુ ચેપ્ટર છે, શું છે, કઈ રીતના સોલ્વ કરીશ. અંદર ઘણા બધા પ્રશ્ન પ્રત્યે વિરોધ ઉઠતા હોય આપણા, કે આ ટાઈપનો પ્રશ્ન શું કરવા મને પૂછવામાં આવે છે, મેં કોઈનું શું બગાડ્યું છે, મારો શું વાંક છે, હાય રામ ये देखने से पहले मैं मर क्यों नहीं गया. તો આ બધી વસ્તુ આપણી અંદર આવે છે, કુદરતી રીતના આપણી અંદર આ બધી વસ્તુ આવતી હોય છે. પણ આપણે હજી આગળ જઈએ, હજી આની અંદર થોડુંક એક્સપ્લોર કરીએ, હજી આને સમજવાની ટ્રાય કરીએ. પ્રકૃતિનો એક સહજ બરાબર જે બહાવ હોય છે, બહાવ માટે સારો એવો ગુજરાતી વર્ડ મને આઈ ગેસ નથી મળતો થોડોક, પણ એક સહજ રીતના પ્રકૃતિ એનું કામ કરતી હોય છે, એક ધારી સહજ રીતના ચાલે છે. તો સહજ રીતના તમે આ ક્વેશ્ચનને પણ જોઈ શકો, સહજ રીતના આ ક્વેશ્ચનને પણ અટેમ્પ્ટ તમે કરી શકો. તમારી અંદર જે વસ્તુ ચાલતી હોય, જે વિરોધ ચાલતો હોય, એ વિરોધનો અભાવ, એ વિરોધના અભાવમાં પણ તમે આ ક્વેશ્ચનને જોઈ શકો. જરૂરી નથી કે આ ક્વેશ્ચનને કે કાંઈક આપણે એવું કંઈક સમજીએ ને એક અલગ ઇમ્પોર્ટન્સ આપી દઈએ. આપણે એ જોવું જરૂરી છે કે જે રીતના નોર્મલ જેટલી વસ્તુ હું શીખું છું, સહજ રીતના મને 2x + 7² કરતાં આવડે એવી રીતના મને આ ક્વેશ્ચને આવડી જાય. આ ક્વેશ્ચનની અંદર કાંઈ નવું નથી. તમે આ ક્વેશ્ચનની અંદર આ રીતના જોતા શીખશો. આ એક અપ્રોચ તમારી અંદર ડેવલપ કરો, આ એક એટીટ્યૂડ તમારા અંદર ડેવલપ કરો. એ જરૂરી છે કે જે કાંઈ વસ્તુ ચાલે છે આ સહજ રીતના થઈ જશે, જેથી કરીને શું છે, તમારે અલગથી એક એફર્ટ લગાડવો પડે, એ એફર્ટ તમારો બચી જાય. અને જો તમે સહજ નથી થઈ શકતા ક્વેશ્ચનને લઈને, તો શરૂઆતમાં શું કરો, તમે તમારો પોતાનો વિરોધ કરો. તમારી અંદર કંઈક એવું ચાલે છે જે તમને સહજ નથી થવા દેતું. તો રાધર દેન ફાઇટિંગ વિથ ધીસ ક્વેશ્ચન, યુ શુડ ફાઇટ વિથ યોર સેલ્ફ ઇન્ટરનલી, કે ભાઈ મારી અંદર એવું શું છે જે મને આ ક્વેશ્ચનને સહજ રીતના નથી જવા દેતું. બહુ જ સહજ રીતના જોવાનું છે, બહુ જ નોર્મલી જોવાનું છે. આમાં બરાબર કાંઈ જ નથી, જલસા છે, આ ક્વેશ્ચન છે. બરાબર કેમ થશે એ હજી ભલે ન ખબર હોય, પણ જસ્ટ જે રીતના બીજા સેટ ઓફ ક્વેશ્ચન છે એ જ પ્રકારનો આ એક ક્વેશ્ચન છે. બરાબર ઘણી વખત શું હોય છે, તમે કોઈક બુક જોતા હોય કે આ ફલાણી બુકમાંથી આ ક્વેશ્ચન આવ્યો છે, આ ઓલી બુકમાંથી ક્વેશ્ચન આવ્યો છે, આ ઓલિમ્પિયાડનો ક્વેશ્ચન છે, આ ફોલમ્પિયાડનો ક્વેશ્ચન છે, આ છે તે છે. એ કંઈક ને કંઈક આપણે જોઈએ ને એટલે આપણું મન ભ્રમિત થઈ જાય. બીજી વસ્તુ, આ ક્વેશ્ચનને તમે વધારે ઇમ્પોર્ટન્સ આપો ને ઘણી વખત, કે આ ક્વેશ્ચન હું કરી નાખું એટલે આ હું હીરો થઈ ગયો, એ જે પોઝિટિવલી એ તમે પોતે એટ્રીબ્યુટ કરો છો ને પોતાની જાતને, એમાં પણ જે વેલિડેશન આપો છો ને જેટલાથી થઈ જતો એને, એની સાથે વાત કરું છું. તો હું તમને કહી દઉં છું, આ કાંઈ એવી મોટી વાત નથી. એવી રીતના તમે જુઓ, કારણ કે આના કરતાં આગળ હજી ઘણું બધું છે. આના કરતાં આગળ વધવાની પ્રોસેસ જરૂરી છે તમારા માટે. જેટલાથી થઈ જાય છે એની સાથે વાત કરી રહ્યો છું. જેટલાથી નથી થતું એ લોકો જો આ ક્વેશ્ચન કરી લે તો પણ થોડાક ટેમ્પરરી ફોર ધ શોર્ટ ટાઈમ તમે એમ સમજી શકો કે વાંધો નહીં, મારાથી આ એક ક્વેશ્ચન થયો, બરાબર અઘરો હતો ને મારાથી થઈ ગયો, રાઈટ. તો એક સરળ સ્વભાવ હોય છે, એક સરળ ફ્લો હોય છે. હાલો, આટલી કથા આપણે કરી. હવે આ કથા પછી હું આ ક્વેશ્ચન સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશ. મને કાંઈક દેખાય છે, કાંઈક વસ્તુ મને દેખાય છે, બરાબર દેખાય છે. દેખાય છે એનો મિનિંગ એમ નથી એ વસ્તુ સાચી છે, દેખાય છે એનો મિનિંગ એમ નથી એ વસ્તુ ખોટી છે. પણ ખાલી આ ફેક્ટ કે મને કંઈક દેખાય છે, મને શું દેખાય છે કે આનો હું સ્ક્વેર કરું
તો આ દિશામાં હું જઈશ, આનો હું સ્ક્વેર કરું તો આ દિશામાં હું જઈશ, આનો સ્ક્વેર કરીશ તો મને આ જ મળી જશે, એની કોઈ ગેરંટી છે નથી, બરાબર, એટલીસ્ટ અત્યારે નથી, બરાબર. ઘણી બધી ટાઈપની આપણા મનની અંદર ફેલસીઝ હોય છે, બરાબર. મારો હજી વિચાર છે કે આપણા માઇન્ડની અંદર જ્યારે આપણે મેથ્સના ક્વેશ્ચન સોલ્વ કરતા હોય ત્યારે જે ફેલસીસ ક્રિએટ થાય એનું કંઈક અલગથી લેબલ કરું કે અલગથી હું લિસ્ટ બનાવું, બરાબર. ઓર ઓલરેડી કોઈકે કરેલું હોય તો હું એના કોન્ટેક્ટમાં કોઈ રીતના આવું કે કઈ કઈ પ્રકારની ફેલસી હોય. તો આ ક્વેશ્ચન અહીંયા જે આ ટાઈપનું જે એક્સપ્રેશન છે એ અને આની વચ્ચે રિલેશન છે. શું રિલેશન છે ખબર નથી, પણ હું હવે શું કરું છું, સિમ્પલી આ એક્સપ્રેશનને હું એક્સપાન્ડ કરવાની ટ્રાય કરું છું, બરાબર. આપણે હજી એક આપણા મનની અંદર ફેલસી છે કે મારે આના ઉપરથી આ જોતું હોય ને તો પહેલાં મારે આનું કંઈક કરવું પડે, પછી મારે અહીંયા પહોંચવાનું. શું કરવા? આ બધા ભ્રમમાંથી બહાર આવો કે જે ગોતવાનું છે ને ત્યાંથી આપણે સ્ટાર્ટ ન કરી શકીએ, બરાબર. જે ગોતવાનું છે ત્યાંથી સ્ટાર્ટ ન કરી શકીએ, જે આપ્યું હોય ને ત્યાંથી જ સ્ટાર્ટ કરવાનું. જરૂરી નથી, જરાય જરૂરી નથી. મને દેખાણું, મને અચાનક ક્લિક થયું કે આનો કંઈક સ્ક્વેર કરું તો આ આવે. પહેલી વાત તો આ ભૂલ થાય છે, આવી એ ભૂલ થાય કે આનો સ્ક્વેર કરું તો આ ફટ કરીને આવી જશે. ના, જરૂરી નથી. આનો સ્ક્વેર કરીને જોઉં, રાઈટ. ધેટ અપ્રોચ ઇઝ લેસ ઓવર કોન્ફિડન્ટ, ઓર ધેટ અપ્રોચ ઇઝ એટલીસ્ટ ક્યુરિયસ કે આનો હું સ્ક્વેર કરીને જોઉં છું. આપણી જે કોમન સેન્સ છે, કોમન સેન્સ તો એમ જ કહે છે કે આનો સ્ક્વેર કરી નાખો, આ આવી જશે, બરાબર. કોમન સેન્સ આવું કહેશે તમને, બરાબર, કે આનો તમે સ્ક્વેર કરો તો આવું આવે. પણ કોમન સેન્સની વાત ખોટી છે અહીંયા, કારણ કે અહીંયા આવું કંઈક પણ આવે છે. કોમન સેન્સ તમને જે અપિયર કરતું હોય એની ઉપર તમે બ્લાઇન્ડલી ન ચાલી શકો. કોમન સેન્સ કેન સપોર્ટ યુ અપ ટુ સમ એક્સટેન્ટ કે હાલો અહીંયા કોમન સેન્સ મને કંઈક કહે છે તો હું એ પ્રમાણે કરી જાઉં, પણ કોમન સેન્સને અલ્ટિમેટ ફેક્ટની જેમ તો ન લઈ શકાય. એટલીસ્ટ ફોર ધ સ્ટુડન્ટ્સ જેણે આટલા ટાઈમથી પોતાનું ભેજું ઘસેલું હોય આવી બધી બાબતમાં, બરાબર. સાયન્સની અંદર પણ હોય છે, મેથ્સની અંદર પણ હોય. મેથ્સની અંદર જો આ 2AB વાળું આવ્યું એને આપણે એક્સ્ટ્રા સમજતા હોય, પણ એ એક્સ્ટ્રા નથી, એનું તમને વિથ રીઝન તમને ખ્યાલ છે. આ જ રીતના હું તમને કહું તો કેમેસ્ટ્રીની અંદર ઘણા એક્સપેરિમેન્ટ્સ હોય છે, બરાબર, કે તમે રેડ અને યલોને તમે ભેગા કરો, તમારી કોમન સેન્સ કહેશે કે ઓરેન્જ આવશે, પણ હકીકત કંઈક બીજું આવે છે. હું આને એક્સપાન્ડ કરીને જોઉં છું કે શું થાય છે. x² + 1/x² + 2ab, બરાબર. લોચો આપણને અહીંયા હતો ને, આપણને અહીંયા લોચો હતો. આ આપણે જે જોઈએ છે એ આવી ગયું, આ આપણે જે જોઈએ છે આવી ગયું. અહીંયા કંઈક વધારાનું આવ્યું, પણ વધારાનું જે આવ્યું એ તો આપણે કેન્સલ કરી શકીએ અહીંથી, બરાબર. તો વધ્યું જે એ કોન્સ્ટન્ટ વધ્યું. તો મારી પાસે આ વસ્તુ છે x + 1/x² = x² + 1/x² + 2, અને x² + 1/x² તો મને આપેલું છે, બરાબર. સત્યના પાથ ઉપર તમે ચાલવાનું, સત્યના પથ ઉપર તમે ચાલવાનું સ્ટાર્ટ કરી દો. એક પથ કામ નથી કરતો, બીજો પથ કામ કરે, ત્રીજો પથ કામ કરે, પણ અલગ અલગ બધા જ પથ છે એ સત્યની દિશામાં જ તમને લઈ જાય છે. તમે સ્ટાર્ટ કર્યું, તમને ખબર નહોતી કે મારથી ક્વેશ્ચન કેમ થશે, કેમ નહીં થાય, ઓર વોટ એવર, તમને નહોતી ખબર, બરાબર. અને આજે જો હું મારી જિંદગીમાં એવા જગ્યાએ પહોંચ્યો છું કે મારથી આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયો. એક ટાઈમ એવો હતો, અરે રે મારથી આ ક્વેશ્ચન સોલ્વ નહોતો થતો, ત્યારે મને લાઈફમાં બહુ દુઃખ હતું. પછી મારા દુઃખની અંદર મારા દુઃખને દૂર કરવા માટે એક મસીહા આવી ગયો. એ મસીહાએ મને એમ કીધું કે આને એક્સપાન્ડ કરો. એ મસીહા હું પોતે હતો, બરાબર. મને એમ કીધું કે આ એક્સપાન્ડ કરો, બરાબર. વિચારોમાં કે જવાબ મળશે કે નહીં મળે. જિંદગીમાં જો તમારે સફળ થવું હોય તો તમે જવાબની તલાશ નહીં કરતા, જિંદગીમાં જો સફળ થવું હોય તો તમે સવાલની તલાશ કરજો. હાડું કયા કયા કેરેક્ટર ક્યારેક ક્યારેક ઘૂસી જઈને મારી અંદરથી શું શું બોલવા માંડે, મારે થોડીક શાંત થવાની જરૂર છે. ઓકે, તો x + 1/x², આના = 9 આવી ગયું. તો અહીંયા x + 1/x ±3 થાય. અગેન હું તમને કહું છું, આપણું મન આપણને ઘણી વખત ભ્રમિત કરે છે ને. અહીંથી અહીંયા આ સ્ટેપ તમે લખો ને ત્યારે 9 નું 3 કરવાની જે તમને મન થાય છે ને, બરાબર,
કે આપણે 9 આવી ગયું એ સ્ક્વેર રૂટ કરી નાખીએ, એ 3 ફટ કરીને જે 3 લખી નાખવાનું જે મન થાય છે, ફટ કરીને જે 3 કરી નાખવાની જે ઈચ્છા થાય છે, આ ઈચ્છા જે છે ને આપણી અંદર કે ફટ કરીને આન્સર આવે, આ જે ઈચ્છા છે ને એ મારે છે હકીકત. આન્સર જેને જોતો છે ને બહુ જ આમ તીવ્રતાથી જેને આન્સર જોતો છે, તીવ્રતાથી જેના માર્ક્સ જોતા છે, તે લોકો સીધું ચોખ્ખું સ્પષ્ટ રીતના જોઈ નથી શકતા. દેખાતું નથી એને ઘણી વસ્તુ. તમારે જોતું છે એટલે જ તમને નથી મળતું. રિયાલિટી એ છે. બરાબર. પ્રકૃતિની અંદર સહજ રીતના તમે ડૂબો અને સહજ રીતના પોતાને અલાવ કરો અમુક ફ્લોની અંદર, તો તમને જે જોતું હશે મળે પણ ખરા, ન પણ મળે એમ વિચારતા નહીં કે ભાઈ સહજ રીતના તમે જીવશો તો તમને બધું મળી જશે, થોડાક ફ્લોની અંદર તમે જીવશો તો તમને મળી જશે. ના 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 ના, એ કંઈ વિચારોમાં એ તમારા ફ્લોને ડિસ્ટર્બ કરે છે. फ्लो अल्टीमेट है बॉस, आंसर अल्टीमेट नहीं. हमें फ़र्क नहीं पड़ता कि आंसर क्या आता है, हमें फ़र्क नहीं पड़ता कि आंसर हमें मिलता है कि नहीं मिलता. हमें तो इस बात से फ़र्क पड़ता है कि हम इस फ्लो में रहते हैं या नहीं. आ फ्लो બહુ જ અગત્યનો છે. આ રીતના ફ્લોની અંદર આગળ વધવું બહુ જ અગત્યનું છે. અને અહીંયા તમને એક વાત કહું છું, નોટ ડાઉન કરવા લાયક વસ્તુ છે કે આ છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેશન છે. આ ટાઈપના જે એક્સપ્રેશન હોય ને બહુ જ ઇમ્પોર્ટન્ટ એક્સપ્રેશન છે. બરાબર. એટલે નોટ ડાઉન. આની અંદર ખાસ વાત એ છે કે આ બેને તમે મલ્ટીપ્લાય કરશો ને તો આન્સર 1 આવશે. એ ખાસ વાત છે. આ ટાઈપના જે એક્સપ્રેશન્સ છે એની ખાસ વાત એ છે કે એને તમે મલ્ટીપ્લાય કરો તો 1 આવે છે. ને એનાથી ઘણી બધી વસ્તુ થાય છે. આ બધી વસ્તુ નોટ ડાઉન કરી લેવાય. ઘણા લોકો કહેશે કે ભાઈ મેથ્સ છે એ ગોખવાનો સબ્જેક્ટ છે, ઘણા લોકો કહેશે ના ના ભાઈ ગોખણ પટ્ટીથી આપણે દૂર રહીએ છીએ. હું કહું છું આવું નોટ ડાઉન કરી લ્યો, ક્યાંક તમને આ વસ્તુ બરાબર ડેફિનેટલી તમે સમજીને આગળ વધો. પણ અમુક વસ્તુ યાદ હોય ને એ તમારા માટે એક એજ જેવું કામ કરે વેન યુ આર કમ્પિટિંગ. બરાબર. કોમ્પિટિટિવ એક્ઝામ્સ કે કોઈ પણ એવી વસ્તુ હોય, તમને વધારે કોઈક વસ્તુ યાદ હોય તો તમારા માટે એ એક એજ જેવું કામ કરે છે. રાઈટ. અગેન હું તમને બીજી વાત કરીશ, ઊંધી વાત કરીશ થોડીક, કે કોમ્પિટિટિવ એક્ઝામની સાઈડથી હું એક વાત કરું છું. બરાબર. કોઈ પણ એક્ઝામ, સ્કૂલની એક્ઝામની સાઈડથી પણ વાત કરું છું ને એટ ધ સેમ ટાઈમ હું તમને એ કહું છું કે એક્ઝામ જાય તેલ લઈને એવા અપ્રોચથી તમે રમો ત્યારે છે ને રમવાની સ્પિરિટથી રમો યાર, થોડુંક મજાથી રમો યાર. હવે જો આની અંદર તમે આવું વિચારી શકો કે મારે અહીંથી અહીંયા સુધીનો રસ્તો જોતો હોય, અહીંથી અહીંયા સુધીનો રસ્તો જોતો હોય, કે ઘણી વખત એવું હોય કે અહીંથી અહીંયા સુધીનો રસ્તો જોતો હોય તો એ રસ્તા કઈ રીતના મળે. આના ઉપર તમે વિચારી શકો. આ વસ્તુ વિચારવા લાયક છે, વિચારવા લાયક છે, અને એના વિશે તમે વિચારશો. ઓકે. વિથ ધીસ આઈ વિલ એન્ડ ધીસ વિડીયો. બરાબર. તમને જો મજા આવી હોય, સાચકના હકીકતે દિલ ખુશ થઈ ગયું હોય તો એક અંગૂઠો મારજો. બરાબર. બાય બાય.